જ્યારે મંગળવારે નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું અને એની અંદર જે ટેક્સેશન સિસ્ટમ આવી એ શેર બજારના લોકોને ગમેલી નહીં અને 3 દિવસ સુધી માર્કેટ ઘટતું રહ્યું. પરંતુ આજે એકાએક માર્કેટ ઉછળી ગયું અને 1292 પોઈન્ટ બીએસઈમાં વધી ગયા અને 428 પોઈન્ટ નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં વધી ગયા. નમસ્કાર દર્શક મિત્રો, શેર બજાર આજે ઉછળી ગયું કારણ કે છેલ્લા 3 દિવસથી શેર બજાર ઘટી રહ્યું હતું અને જ્યારે મંગળવારે નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું અને એની અંદર જે ટેક્સેશન સિસ્ટમ આવી એ શેર બજારના લોકોને ગમેલી નહીં અને 3 દિવસ સુધી માર્કેટ ઘટતું રહ્યું. પરંતુ આજે એકાએક માર્કેટ ઉછળી ગયું અને 1292 પોઈન્ટ બીએસઈમાં વધી ગયા અને 428 પોઈન્ટ નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં વધી ગયા. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, લોકસભામાં જ્યારે મંગળવારે નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું, મંગળવાર, બુધવાર, ગુરુવાર 3 દિવસ સુધી સતત બજાર ઘટતું રહ્યું. પહેલે દિવસે લગભગ 1300 પોઈન્ટ જેટલું ગાબડું પડ્યું, પછી બજાર રિકવર થયું. બીજે દિવસે બી 1200 પોઈન્ટનું ગાબડું પડ્યું અને ત્રીજા દિવસે પણ બજાર ઘટેલું હતું. આજે સપ્તાહનો અંતિમ દિવસ હતો એટલે શનિ રવિ બજાર બંધ રહે એટલે શુક્રવારે જે સપ્તાહ છે એનો છેલ્લો દિવસ ગણાય. તો આજે શુક્રવારે સપ્તાહના છેલ્લા દિવસે બીએસઈ સેન્સેક્સ 1292 પોઈન્ટ વધીને 81,332 પર બંધ રહ્યો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 428 પોઈન્ટ વધીને 24,834 પર બંધ રહ્યો. હવે આજે જે બીએસઈ સેન્સેક્સની અંદર જે 30 શેરો જે સમાવિષ્ટ હોય છે એમાંથી 27 શેરો વધવા તરફી રહ્યા હતા, માત્ર 3 શેરો ઘટ્યા. આજે જે શેરોની અંદર વધારો જોવા મળ્યો એમાં શ્રીરામ ફાઇનાન્સ, સિપ્લા, ડૉક્ટર લેબોરેટરીઝ ઇન્ડેક્સ વધ્યો. ખાસ કરીને ઇન્ફોસિસ, ભારતીય એરટેલ, આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી એને કારણે આ શેર બીએસઈ સેન્સેક્સ છે એ વધ્યો. હવે એક બીજો જે આંકડો સામે આવ્યો કે વિદેશી સંસ્થાકીય રોકાણકાર એટલે એફઆઈઆઈ જે છે એના 25 જુલાઈએ 2600 કરોડ રૂપિયાના શેરો વેચ્યા હતા. હવે આજે બજાર વધ્યું એના વિશે અમે શેર બજારના જાણકારોની સાથે વાત કરી તો એમણે એમ કીધું કે આજે બજાર વધવાનું આમ કંઈ મોટું રીઝન નથી, પણ મેઇન કારણ એ છે કે કોઈ પણ ડિસિઝન આવે, કોઈ પણ સરકારી નિર્ણય હોય કે કોઈ બી કારણ આવે એટલે એ શેર બજાર ઇમિડિયેટ એની ઇફેક્ટ જોવા મળતી હોય છે. એટલે અને એ જે ઇફેક્ટ હોય એ જો નોમિનલ હોય તો બહુ લાંબા દિવસ સુધી રહેતી નથી, 2 દિવસ 3 દિવસ સુધી રહે. તો આ વખતે બી એવું જ બન્યું કે મંગળવારે જ્યારે બજેટ રજૂ થયું તો એની અંદર જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને કારણે શેર બજારમાં થોડી નારાજગી જોવા મળી અને એ હિસાબે બજાર 2-3 દિવસ ઘટ્યું. પણ હવે બજારનો મૂડ બદલાયો કારણ કે એ તો કેટલા દિવસ સુધી તમે પકડીને બેસી રહો. એટલે બજારનો આજે મૂડ બદલાયો, બજારનો મૂડ આજે પોઝિટિવ થયો અને એને કારણે બજારમાં થોડી લેવાલી નીકળી એટલે આજે બજાર વધવા તરફી. આમ મેજર કોઈ એવા મોટા કારણ નથી, પણ એક સેન્ટિમેન્ટ બદલાયું અને લેવાલી નીકળી એટલા માટે ખાલી બજાર વધ્યું છે. હવે અમે એક્સપર્ટની સાથે એ વાત કરી કે આગામી દિવસોની અંદર જો ઇન્વેસ્ટરોએ કોઈ સેક્ટરમાં રોકાણ કરવું હોય તો કયા શેરોની અંદર રોકાણ કરી શકાય. તો અમને જાણકારો એમ કીધું કે ઓટોમોબાઈલ સેક્ટરની અંદર જે નીચા શેરો છે કે જેના ભાવ હજુ વધ્યા નથી એની ઉપર રોકાણકારો ધ્યાન આપી શકે. ખાસ કરીને જે ઇલેક્ટ્રિકલ વેહિકલ એટલે ઇવી સેગમેન્ટ જે છે એ કંપનીઓ પર વધારે ધ્યાન આપી શકાય કારણ કે એની અંદર આગળ ભાવ વધવાના ચાન્સીસ છે. બીજું કે પાવર સેક્ટરની અંદર જે સોલારની સાથે સંકળાયેલી કંપની છે એની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો કારણ કે એનું ફ્યુચર બ્રાઇટ દેખાઈ રહ્યું છે. તો ભવિષ્યમાં આ કંપનીના શેરો તમને ફાયદો અપાવી શકે. બીજો એફએમસીજી સેક્ટર પણ સારું લાગી રહ્યું છે. એફએમસીજી સેક્ટરની પણ સારા રિઝલ્ટોવાળી કે જે સ્ટ્રોંગ કંપની છે એની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ઇવન ફાઇનાન્શિયલ સેક્ટર છે એની અંદર પણ તમે સિલેક્ટેડ કંપનીઓ અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અમને શેરબજારના નિષ્ણાતોએ એમ કીધું કે અત્યારે આગામી ઇમિડિયેટ દિવસોની અંદર એવા કોઈ મેજર કારણ દેખાતા નથી કે જે શેરબજારની અંદર કંઈ મોટો વધારો ઘટાડો આવી જાય, સિવાય કે કોઈ સરકારની એવી પોલિસી આવે કે જે ફાયદાકારક અથવા નુકસાનકારક હોય તો જ શેરબજાર પર થોડી ઇફેક્ટ આવશે.
પણ ઓવરઓલ શેર બજાર બહુ સ્ટ્રોંગ લાગી રહ્યું છે એવું જાણકારોનું કહેવું છે. અને એક એક્સપર્ટે તો એવું કીધેલું કે આ જે 2024નું એન્ડ છે ત્યાં સુધીમાં તો નિફ્ટી 1000 પોઈન્ટ વધી શકે છે. અત્યારે 24,000ની ઉપર છે, તો 25,000 26,000 સુધી આ વર્ષના અંત સુધીમાં નિફ્ટી પહોંચી શકે છે. દર્શક મિત્રો, અહીંયા આગળ એક વાતની હું સ્પષ્ટતા કરવા માગું છું કે અમારો આશય ખાલી આ એક ન્યૂઝ છે એટલે તમારી સાથે શેર કરવાનો છે. પણ જો તમે શેર બજારની અંદર રોકાણ કરો તો તમારા સલાહકારની સલાહ મુજબ જ તમારે રોકાણ કરવું જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.